મિત્રો, રખડતા શ્વાનો અને એ શ્વાનોને પ્રત્યે કહેવાય ને અનુકંપા ધરાવતા લોકો વચ્ચે હંમેશા કોન્ફ્લિક્ટ થતો હોય છે. પણ આવા કોન્ફ્લિક્ટમાં તમે જો ગેરકાયદેસર કોઈ કૃત્ય કરે સોસાયટી દ્વારા, તો એનું આવી બને છે. એવો એક જ બનાવ તાજેતરમાં મુંબઈમાં બનેલો છે અને એની આજે આપણે વાત કરવી છે. આ બહુ જ મહત્વનું છે અને દરેક સોસાયટી મેનેજમેન્ટ છે એણે આ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે ઠરાવ કરો એટલે એનો મતલબ એવો નથી કે તમે રાજા થઈ ગયા, ઠરાવ મુજબ તમે બેફામ વર્તન કરી શકો. તો આ મુદ્દો એવો છે કે મુંબઈની એક સોસાયટી હતી. એ સોસાયટીમાં એક લેડી છે, એ રહેતા હતા અને એ લેડી છે એ રખડતા જે શ્વાનો હોય, જે સ્ટ્રે ડોગ્સ, એ લોકોને ખાવાનું આપતા હતા ને ખવડાવતા હતા. એટલે સોસાયટીમાં શ્વાનોનો ત્રાસ વધી ગયો હતો કથિત રીતે. એટલે સોસાયટી મેનેજમેન્ટ કમિટીએ શું કર્યું કે એ બહેનના ત્યાં કોઈ પણ વ્યક્તિ આવે અને ખાસ કરીને એમના જે હાઉસ હેલ્પ આવે, એમના મેઇડ આવે, એને રોકતો ઠરાવ કર્યો અને ઠરાવના આધારે એના ત્યાં કોઈ આવી રીતે ઘરના કામ કરવાવાળા કોઈ બહેન આવતા તેમને રોકવામાં આવતા હતા. આથી એ જે મકાન માલિક બહેન છે એમણે બોમ્બે હાઈકોર્ટમાં આ કેસ લઈ ગયા હતા અને બોમ્બે હાઈકોર્ટે સ્ટે ઓર્ડર આપી દીધો હતો કે તમે આવો કોઈ ગેરકાયદેસર ઠરાવ કરી શકો નહીં અને કોઈને આવી રીતના જે પોતાના મૌલિક અધિકારો જે રોકી શકો નહીં, એવો ઓર્ડર, રિસ્ટ્રેનિંગ ઓર્ડર કર્યો હતો. તેમ છતાંય સોસાયટીએ શું કર્યું કે આ હાઈકોર્ટના આવા ઓર્ડર સામે બધા સર્ક્યુલર અને ઈમેલ બધા કર્યા હતા અને એમાં હાઈકોર્ટ વિશે અણછાટતા બધા શબ્દો બોલ્યા હતા. અંતે સોસાયટીને માફી માંગવી પડી હતી. એટલે ઠરાવ કરો ને તો પ્રોપર કાયદેસર ઠરાવ કરવા પડે.